શરૂઆત કરીએ સુરતથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જિગ્નેશ મેવાસાએ ફોર્મ ઉપાડ્યું છે તો કોંગ્રેસ મેન્ડેટ આપ્યો ન હોવા છતાં ફોર્મ ઉપાડ્યું છે તો ઉમેદવારી મુદ્દે જિગ્નેશ મેવાસાનો ખુલાસો પક્ષનું મેન્ડેટ મળશે તો ઉમેદવારી પત્ર જમા કરાવીશ જિગ્નેશ મેવાસાની ઉમેદવારીથી શહેર કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે શહેર કોંગ્રેસના નેતાઓની જાણ બહાર ફોર્મ ઉપાડ્યુંને તેમણે નોંધાવ્યું છે શહેર કોંગ્રેસના નેતાઓની જાણ બહાર ફોર્મ ઉપાડ્યું છે તો સુરતથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જિગ્નેશ મેવાસાએ ફોર્મ ઉપાડ્યું છે જણાવી દઈએ કોંગ્રેસે મેન્ડેટ આપ્યું ન હોવા છતાં જિગ્નેશ મેવાસાએ ફોર્મ ઉપાડ્યું છે તો ઉમેદવારી મુદ્દે જિગ્નેશ મેવાસાએ ખુલાસો કર્યો છે તો પક્ષનું મેન્ડેટ મળશે તો ઉમેદવારી પત્ર જમા કરાવીશ તો જિગ્નેશ મેવાસાની ઉમેદવારીથી શહેર કોંગ્રેસમાં હલચલ મચી જવા પામી છે એક તરફ કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી ત્યારે સુરતથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જિગ્નેશ મેવાસાએ ફોર્મ ઉપાડી લીધું છે કોંગ્રેસે તેમને મેન્ડેટ નથી આપ્યો અને મેન્ડેટ આપ્યો ન હોવા છતાં પણ ફોર્મ ઉપાડ્યું છે ત્યારે ઉમેદવારી મુદ્દે જિગ્નેશ મેવાસાએ ખુલાસો કર્યો છે કે પક્ષ જ્યારે પણ મેન્ડેટ આપશે અને તેમને મેન્ડેટ મળશે ત્યારે આ ફોર્મ જમા કરાવી દેશે તો જિગ્નેશ મેવાસાની ઉમેદવારીથી અત્યારે શહેર કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે હલચલ મચી ગઈ છે અત્યારે શહેર કોંગ્રેસમાં ત્યારે સુરતથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જિગ્નેશ મેવાસાએ ફોર્મ ઉપાડ્યું છે તો જણાવી દઈએ લોકસભાનું ઇલેક્શન બંને પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જોરશોરથી અત્યારે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરતથી આ સમાચાર પક્ષે હજુ મેન્ડેટ નથી આપ્યો અને ઉમેદવારી પત્ર માટે ફોર્મ ભરી દીધું છે જિગ્નેશ મેવાસા તો જિગ્નેશ મેવાસા તેમણે શહેર કોંગ્રેસના નેતાઓની જાણ બહાર ફોર્મ નોંધાવ્યું છે ફોર્મ ઉપાડ્યું છે સુરતથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જિગ્નેશ મેવાસાએ ફોર્મ ઉપાડ્યું છે કોંગ્રેસે હજુ મેન્ડેટ નથી આપ્યું અને મેન્ડેટ આપ્યું ન હોવા છતાં પણ ફોર્મ ઉપાડ્યું છે ઉમેદવારી મુદ્દે જિગ્નેશ મેવાસાએ ખુલાસો કર્યો છે જ્યારે પણ પક્ષ મેન્ડેટ આપશે ત્યારે ઉમેદવારી પત્ર જમા કરાવી દેશે તો જિગ્નેશ મેવાસાની ઉમેદવારીથી શહેર કોંગ્રેસમાં અત્યારે હલચલ મચી જવા પામી છે એક તરફ કોંગ્રેસ બેકફૂટ ઉપર આવી ગઈ છે અને પ્રયત્ન કરી રહી છે કે જે તે વિસ્તારમાં જે તે લોકસભા સીટ ઉપર મહેનત કરવા માંગે છે પરંતુ અહીંયા કંઈક દ્રશ્યો જ અલગ જોવા મળી રહ્યા છે તો ઉમેદવારી મુદ્દે જિગ્નેશ મેવાસાએ ખુલાસો કર્યો છે પક્ષનું મેન્ડેટ મળશે તો ઉમેદવારી પત્ર જમા કરાવી દેશે તો કોંગ્રેસે હજુ મેન્ડેટ આપ્યું નથી અને મેન્ડેટ આપ્યું ન હોવા છતાં પણ ઉમેદવારી માટે ફોર્મ ઉપાડ્યું છે ત્યારે ઉમેદવારી મુદ્દે જિગ્નેશ મેવાસાએ ખુલાસો પણ કર્યો છે તો આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે જી શૈલેષ લોકસભા ઇલેક્શન ત્યારે સુરતથી આ મહત્વના સમાચાર જિગ્નેશ મેવાસાએ ફોર્મ ઉપાડ્યું છે મેન્ડેટ તો હજુ નથી મળ્યું પરંતુ ફોર્મ ઉપાડી દીધું છે ચોક્કસપણે જિગ્નેશ મેવાસાએ આજે સુરત જિલ્લા કલેક્ટર જે ધવલ પટેલ છે જેઓ મુખ્ય ચૂંટણી અધિકારી પણ છે તેમને પોતાનું ઉમેદવારી પત્રક સુપરત કર્યું છે ખાસ કરીને સુરત શહેર કોંગ્રેસનું જે સંગઠન છે જે માળખું છે તેમાં કોઈને પણ જાણ નથી અને જિગ્નેશ મેવાસાએ આ ઉમેદવારી નોંધાવી છે બીજી મહત્વની બાબત એ છે કે જિગ્નેશ મેવાસા ગત વિધાનસભા ચૂંટણીમાં કતારગામમાંથી ઉમેદવાર હતા અને તેમણે પક્ષની જાણ બહાર આ વખતે લોકસભાની ચૂંટણી માં પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે જિગ્નેશ મેવાસા સાથે જ્યારે આપણે વાત કરી ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમણે અત્યારે આજે બપોરના સમયે સુરત જિલ્લા કલેક્ટરને મુખ્ય ચૂંટણી અધિકારીને પોતાની ઉમેદવારીનું ફોર્મ આપી દીધું છે જો પક્ષમાંથી મેન્ડેટ આવશે તો તેઓ ઉમેદવાર તરીકે ચાલુ રહેશે મહત્વની બાબત એ છે એમણે એ પણ ખુલાસો કર્યો છે કે મહાનગરપાલિકાની ચૂંટણી હોય ધારાસભા હોય કે લોકસભાની ચૂંટણી હોય આ તમામમાં તેઓ છેલ્લી ઘડીએ ઉમેદવારી નોંધાવવા દોડધામ ન કરવી પડે કોઈ કાગળો ખૂટે નહીં તેને માટે અત્યારથી આગોતરી ઉમેદવારી નોંધાવી દીધી છે જો કે એક વાત ચોક્કસ છે કે જે રીતે સુરત શહેર કોંગ્રેસનું સંગઠન છે તેમાં જે તમામ આખું માળખું વેરવિખેર છે કોઈના અંકુશ કે કાબુ કે શિસ્તમાં નથી તેનો વધુ એક પુરાવો આ જિગ્નેશ મેવાસાની આજની ઉમેદવારીથી દેખાય છે કારણ કે પક્ષને જાણ નથી રાષ્ટ્રીય પક્ષને જાણ નથી પક્ષની નેતાગીરીને જાણ નથી પ્રદેશ નેતાગીરીને જાણ નથી રાષ્ટ્રીય નેતાગીરીએ કોઈ જાણકારી આપી નથી એ તમામની જાણકારી બહાર મનસ્વી રીતે પોતાની રીતે જિગ્નેશ મેવાસાએ આ ઉમેદવારી નોંધાવી દીધી છે તેને લઈને સુરત શહેર કોંગ્રેસમાં પણ ચોક્કસપણે એક હલચલ છે
સાથે સાથે સુરત શહેરનું માળખું કેવું છે, ત્યાં એના કાર્યકરો કેવા છે, સાથે સાથે તેના નેતાઓનો પોતાના કાર્યકરો ઉપર કેવો અંકુશ છે તેની પણ સાબિતી આ એક ઘટનાક્રમથી જોવા મળી રહી છે. જી બિલકુલ. ખાસ કરીને શૈલેષ, એ પણ જાણવા માંગીશું કે એક તરફ જિગ્નેશ મેવાસાએ ફોર્મ તો ઉપાડી લીધું છે, પરંતુ કોંગ્રેસ દ્વારા કોઈ એવી વાત સામે આવી રહી છે કે આ નહીં પરંતુ બીજા ઉમેદવાર ઉભા રાખવામાં આવશે. ચોક્કસપણે અત્યાર સુધી જે કોંગ્રેસની અહીંયાનું જે માળખું છે, અહીંયાના નેતાઓ છે, અહીંયાના આપણા કોંગ્રેસના જે સૂત્રો છે, તેમાં 3 નામની સૌથી વધારે ચર્ચા છે. એક નામ છે ઘનશ્યામ લાખાણી, જે જાણીતા લોક સાહિત્યકાર છે, ડાયરાના કલાકાર છે, એ છે. બીજું નામ છે અશોક અધેવાળ, જે પ્રદેશ કક્ષાએ કોંગ્રેસના નેતા રહી ચૂક્યા છે. ત્રીજું નામ છે કોર્પોરેટર નિલેશ કુંભાણી, જેઓ અત્યારે યોગી ચોક વિસ્તારમાંથી કોંગ્રેસના કોર્પોરેટર છે, જેમને ગઈ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ તરફથી કામરેજ વિધાનસભાના ઉમેદવાર જાહેર કરાયા હતા, મેન્ડેટ આપી દેવામાં આવ્યું હતું અને છેલ્લી ઘડીએ અશોક જીરાવાલાના નામનો મેન્ડેટ આવ્યો હતો. મેન્ડેટનો વિરોધ પણ ખૂબ થયો હતો. અલબત્ત એ સીટ કોંગ્રેસ હારી ગઈ એ અલગ વાત છે, પરંતુ કોંગ્રેસમાં દર ચૂંટણીએ સુરતની જ જો ખાસ વાત કરીએ તો આવા કંઈક ને કંઈક બખેડા થતા હોય છે. તેને લઈને લોકોમાં કોંગ્રેસ પ્રત્યેની જે નારાજગી છે એનો ઉમેરો થાય છે. વધુ એક એવો બખેડો થવા જઈ રહ્યો છે. જિગ્નેશ મેવાસાએ જે રીતે અત્યારે ઉમેદવારી નોંધાવી છે તેમાં પક્ષની નેતાગીરીની કોઈ સંમતિ નથી. સંમતિની વાત દૂર રહી, પક્ષની નેતાગીરી તરફથી આદેશ કે ઇશારો પણ કરવામાં આવ્યો નથી. આ તમામ વાતો જે અહીંયાના સ્થાનિક કક્ષાના જે કોંગ્રેસના આગેવાનો છે તેમની પણ જાણ બહાર છે. આમ કંઈક ને કંઈક જે 3 નામો ચર્ચામાં હતા એને બદલે એક ચોથી વ્યક્તિએ જ પક્ષના મેન્ડેટ વગર ઉમેદવારી નોંધાવી દીધી છે. એ સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે. જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ હતા અમારા સંવાદદાતા, જેમણે જણાવ્યું કે જિગ્નેશ મેવાસાએ ઉમેદવાર માટે ફોર્મ ભર્યું છે. ત્યારે ઉમેદવારી મુદ્દે જિગ્નેશ મેવાસાએ પણ ખુલાસો કર્યો છે કે પક્ષનું મેન્ડેટ મળશે તો ઉમેદવારી પત્ર જમા કરાવશે. જે રીતે અમારા સંવાદદાતાએ વાતચીત કરી કે અત્યારે શહેર કોંગ્રેસના માળખાની જો વાત કરવામાં આવે, ખૂબ જ અસ્તવ્યસ્ત માળખું છે. આના ઉપરથી જ ખબર પડી શકે કે શહેર કોંગ્રેસનું માળખું કેવું હોઈ શકે.